हेलो फ्रेंड्स, आपने इंग्लिश में आगर सेक्शन सी ना 20 क्वेश्चन ए सॉल्व कर्या हता। हवे आपने बीजा केटलाक वधु एक्जाम्पल जोई अने आ प्रश्न ने आपणे वधु समझीए। क्वेश्चन नंबर 21, Vandana says, where will you go in this summer vacation? Jasmine says, અહીં બ્લેન્ક આપ્યું છે એક્સપ્રેસિંગ આલ્ટરનેટિવ ચોઇસ. મિત્રો આપણે ABCD 4 ઓપ્શનમાંથી પસંદ કરવાનું છે આલ્ટરનેટિવ ચોઇસ. આલ્ટરનેટિવ ચોઇસ એટલે મિત્રો આપણે જાણીએ છીએ આઈધર ઓર અને નાઈધર નોર વાળું ગ્રામર. એટલે આપણે વાક્યમાંથી આઈધર ઓર કે નાઈધર નોર છે એ આપણો જવાબ છે. તો ચાલો મિત્રો જોઈએ. એ આઈ શેલ ગો આઈધર મુંબઈ ઓર મહાબળેશ્વર. બી મુંબઈ ઇઝ બેટર દેન મહાબળેશ્વર. સી I shall go to Mumbai and Mahabaleshwar. And D, I shall not go anywhere in this vacation. तो मित्रों અહીં જસ્મીન જવાબ આપશે કે વેર વિલ યુ ગો ઇન ધીસ સમર વેકેશન. તો એનો સાચો જવાબ એ છે આઈ શેલ ગો આઈધર મુંબઈ और महाबळेश्वर. आल्टरनेटिव चॉइस એટલે મિત્રો આઈધર ઓર કે નાઈધર નોર વાળું વાક્ય છે એ આપણને આલ્ટરનેટિવ ચોઇસ એ ફંક્શનનો ઉપયોગ થયો હોય છે. ક્વેશ્ચન નંબર 22, અરમાન say something about maths question paper. રેહાન સેજ બ્લેન્ક છે આપણને આપ્યું છે શોવિંગ રિઝલ્ટ. મિત્રો રિઝલ્ટ સૂચવવા માટે 2 પ્લસ વિશેષણ પ્લસ 2 વત્તા મૂળ ક્રિયાપદ. ફોર એક્ઝામ્પલ, ટુ ક્લેવર ટુ અન્ડરસ્ટેન્ડ, ટુ સોલ્વ, ટુ ડિફિકલ્ટ, ટુ સોલ્વ. તો 2 વાળા વાક્યમાં એ આપણને રિઝલ્ટ સૂચવે છે. ત્યાર પછી સો ધેટ, સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ, સચ ધેટ પણ રિઝલ્ટ બતાવે છે. સચ પ્લસ AKN આર્ટિકલ પ્લસ વિશેષણ પ્લસ નામ આવે. હવે અહીં એ વાક્યમાં આપણે જોઈએ કે કયું આપણને એના રિલેટેડ વર્ડ્સ આપેલા છે. મેથ્સના ક્વેશ્ચન પેપર વિશે કંઈક કહે તો મેથ્સ ક્વેશ્ચન પેપર વોઝ ધ ઇઝીએસ્ટ વન. તમે કહો ધ ઇઝીએસ્ટ એટલે અહીં આપણે જોઈએ છે પેલી કમ્પેરિઝન છે, ડિગ્રી છે. ક્વેશ્ચન પેપર વોઝ ટુ ટફ ટુ આન્સર પ્રોપરલી. ક્વેશ્ચન પેપર વોઝ ટુ ટફ ટુ આન્સર પ્રોપરલી. તો અહીં મિત્રો આ વાક્યમાં વોઝ પછી TOO પછી વિશેષણ વાપર્યું છે ટફ અને 2 પછી મૂળ ક્રિયાપદ છે. એટલે આ વાક્ય બી એમાં આપણને રિઝલ્ટ બતાવેલું છે કે યોગ્ય રીતે જવાબ આપી ન શકીએ એટલું પેપર ટફ હતું, મુશ્કેલ હતું. મેથ્સ ઇઝ ધ ઇઝીએસ્ટ સબ્જેક્ટ. સીમાં જે સુપરલેટિવ ડિગ્રી છે, કમ્પેરિંગ છે એમાં. મેથ્સ ઇઝ ઇઝીયર દેન મેની અધર સબ્જેક્ટ. તો આ વાક્યમાં પણ કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે.
જે કમ્પેરિઝન સૂચવે છે. Question number 23. Madhvi said, say something about Shrey's possibility of passing SSC in HSC exam. Arman, expressing condition. Condition જો શરત માટે આપણે ઇફ અને અનલેસ બે શબ્દ આપ્યા હોય એ સમજવાનું. ઇફ અને અનલેસથી શરત સૂચવવામાં આવે છે. તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, અનલેસ શ્રેયસ રીડ્સ શી વિલ નોટ પાસ. અનલેસનો અર્થ થાય જો નહીં તો. જો શ્રેય વાંચશે નહીં તો તે નાપાસ થશે. બી, શ્રેયા આપ્યું છે. શ્રેયા વિલ પાસ વિથ ફ્લાઇંગ કલર્સ, કે શ્રેયા જ્વલંત સફળતાથી પાસ થશે. શ્રેયા ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ ગર્લ્સ ઇન ધ ક્લાસ. અને ડી, શ્રેયા શુડ રીડ મચ ટુ પાસ ઇન ધ એક્ઝામ. તો અહીં ક્વેશ્ચન નંબર 23 એમાં આપણે જોવાનું છે કન્ડિશન. તો મિત્રો આપણને એ જવાબ આપ્યો છે એ કન્ડિશન સૂચવે છે, અનલેસ શબ્દ છે. એટલે ઇફ અને અનલેસવાળું વાક્ય કન્ડિશન સૂચવે એ આપણે યાદ રાખવાનું. અને ઇફ અને અનલેસ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ વપરાય. અનલેસ શ્રેયા રીડ્સ, અલ્પવિરામ પછીનું વાક્ય સિમ્પલ ફ્યુચર છે. શી વિલ નોટ પાસ, શ્રેયા વાંચશે નહીં તો, જો નહીં વાંચે તો તે નાપાસ થશે. એક્સપ્લેન ધ મેથડ ઓફ લેમન જ્યુસ. તો મિત્રો એક્સપ્રેસિંગ પ્રોસેસ છે. પ્રોસેસ એટલે કંઈક પ્રક્રિયા. તો પ્રોસેસમાં આપણે જાણીએ છીએ કે એમાં આજ્ઞાર્થ વાક્ય હોય. આગળ પણ મેં આપણે વાત કરી, તમને સમજાવ્યું કે કોઈ પણ પ્રોસેસ, કોઈ બનાવવાની રીત હશે તેમાં આજ્ઞાર્થ વાક્ય આપ્યા હશે. એટલે આપણને ખ્યાલ આવે કે લેમન જ્યુસ બનાવવાની પદ્ધતિનું વર્ણન કરો, સમજાવો. તો કટ ધ લેમન, એમાં કટ ધ લેમન, એડ સમ સુગર એન્ડ મેક લેમન જ્યુસ. તો અહીં આપણે મિત્ર વિકલ્પ એ સાચો જવાબ છે. બાકીના બી, સી અને ડીમાં એ જોઈએ તો બીજા ફંક્શનનો ઉપયોગ થયો છે. તમારી જાણ માટે કહું કે બી છે લેમન જ્યુસ ઇઝ ટેસ્ટીયર દેન એપલ જ્યુસ. તો બીમાં કમ્પેરિઝિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, કમ્પેરિંગ ફંક્શન છે. લેમન જ્યુસ ઇઝ ટુ સ્વીટ ટુ બી ટેસ્ટેડ બાય ઓલ. તો આ 2 + 2 આવ્યું એટલે આપણે આગળ જોયું કે એ રિઝલ્ટ બતાવે છે. લેમન જ્યુસ ઇઝ મેડ ઇન ઓર્ડર ટુ સર્વ ધ ગેસ્ટ. તો ઇન ઓર્ડર ટુ શબ્દ આપ્યો એ આપણને પર્પઝ, હેતુ સૂચવે છે. એટલે બી, સી અને ડીમાં બીજા ફંક્શન છે. આપણે અત્યારે જોવાનું છે પ્રોસેસ, એક્સપ્રેસિંગ પ્રોસેસ. એટલે આપણે સાચો જવાબ છે એ, કટ ધ લેમન, એડ સમ સુગર એન્ડ મેક લેમન જ્યુસ. When did you visit the museum? વીર સેજ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. મિત્રો ટાઈમ, સમય સૂચવતું વાક્ય આપણે જોઈશું. આપેલો ક્વેશ્ચન સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે. એટલે મિત્રો આ તમે સમજો તો પણ તમને જલ્દીથી આરામથી સાચો જવાબ પસંદ કરી શકો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ડીડ અને વિઝિટ છે. તો જવાબમાં એ વિઝિટેડ લખેલું ભૂતકાળનું રૂપ હોય V2 એ જવાબ આવે. બાકી અન્ય ક્રિયાપદ પણ અલગ હોય એટલે આપણને ખ્યાલ આવે કે એ જવાબ નથી. તમે ક્યારે મ્યુઝિયમની મુલાકાત લીધી? તો ઓપ્શનમાં એ, આઈ વિઝિટેડ ધ મ્યુઝિયમ ટુ સી એન્શિયન્ટ થિંગ્સ. ધ મ્યુઝિયમ ઇઝ નિયર ટાગોર હોલ.
ધ મ્યુઝિયમ વોઝ ક્લોઝડ ઓન ધેટ ડે. અને ડીમાં આઈ વિઝિટેડ ધ મ્યુઝિયમ યસ્ટરડે. તો અહીં મિત્રો ડીડવાળો પ્રશ્ન છે, એમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ એટલે જવાબમાં વિઝિટેડ આવે. બેમાં વિઝિટેડ છે એ અને ડીમાં. પણ આપણને વેનથી પ્રશ્ન પૂછ્યો ક્યારે, એટલે સમય એ ડીમાં બતાવવામાં આવ્યો છે, યસ્ટરડે. એટલે અહીં સાચો જવાબ છે ડી, આઈ વિઝિટેડ ધ મ્યુઝિયમ યસ્ટરડે. રામ સે સમથિંગ અબાઉટ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી શોવિંગ કમ્પેરિઝન. તો કમ્પેરિઝન એટલે ડિગ્રી. અહીં પોઝિટિવ, કમ્પેરેટિવ કે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય તમારે હોય એટલે સમજવાનું એ વાક્યમાં કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ થયો છે. આપણે જાણીએ છીએ પોઝિટિવ ડિગ્રીમાં એજ, સો એજ. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈઆર, એ વિશેષણને ઈઆર પ્રત્યે લાગે અને ધેન આવે છે, અથવા બહુ વધારે ઉચ્ચારવાળું, બે કે વધુ ઉચ્ચારવાળું વિશેષણમાં મોર આવે છે, મોર બ્યુટીફુલ ધેન, પણ એમાં ધેન શબ્દ આવે છે. અને સુપરલેટિવમાં ઈએસટી પ્રત્યે લાગે છે અને બે કે તેથી વધુ ઉચ્ચારવાળા વિશેષણમાં આગળ મોસ્ટ મુકાય છે. તો આપણે કમ્પેરિંગનું વાક્ય જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ઇન ગુજરાત. તો આ વાક્યમાં કોઈ કમ્પેરિંગ નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ધ હાઈએસ્ટ મોન્યુમેન્ટ. તો અહીં જુઓ તો ધ હાઈએસ્ટ શબ્દ એ સુપરલેટિવ ડિગ્રી છે, એટલે અહીં ડિગ્રીનો ઉપયોગ થયો કમ્પેરિઝન. એટલે આ જવાબ આપણો બી અત્યારે સાચો છે. સીમાં આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ સ્ટેચ્યુ ઓફ યુનિટી. આમાં કોઈ શબ્દ નથી ડિગ્રીને આપણે સંબંધિત, રિલેટેડ. ડી, આઈ વિઝિટેડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇન ઓર્ડર ટુ સી સરદાર પટેલ. આમાં મિત્રો આપણે ડિગ્રીનું વાક્ય એટલે બીમાં જુઓ, ધ હાઈએસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ધ હાઈએસ્ટ મોન્યુમેન્ટ. સૌથી ઊંચામાં ઊંચું સ્મારક છે. મોન્યુમેન્ટ એટલે સ્મારક. એ જવાબ છે બી. ક્વેશ્ચન નંબર 27. હુ ઇઝ ડૉક્ટર પ્રશાંત પરિહાર? ડુ યુ નો હિમ? અહીં સેજલ જવાબ આપે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિ વિશેનું વર્ણન. તો ઓપ્શન છે એ, ડોન્ટ આસ્ક મી અબાઉટ હિમ. બી, he might be a man of big mustache. C, Dr. Parihar is the man who is working in B.Ed college. અને ડી, don't you know him? તો અહીં મિત્રો ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં હુ, હુમ અને હુજ શબ્દ વાક્યની વચ્ચે વાપર્યો હશે અને એની આગળ મનુષ્ય, કોઈ વ્યક્તિ આપેલો હોય એટલે એ વાક્ય ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનનો એમાં ઉપયોગ થયેલો હોય છે. એટલે અહીં જવાબ છે સી, ડૉક્ટર પરિહાર ઇઝ ધ મેન હુ ઇઝ વર્કિંગ ઇન B.Ed કોલેજ. ક્વેશ્ચન નંબર 28. નયન સેજ ડુ યુ નો મહાત્મા ગાંધી? બેલા સેજ અહીં પણ આપણે પર્સન, ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. તો વોટ અ સિમ્પલ મેન હી વોઝ. પેલા વાક્યમાં છે વોટ અ સિમ્પલ મેન હી વોઝ, કે તેઓ કેટલા સાદા સરળ માણસ હતા. બી, હી બિલીવડ ઇન નોન વાયોલન્સ. નોન વાયોલન્સ એટલે તે અહિંસામાં માનતા. મિત્રો બિલીવડ પછી હંમેશા ઇન આવે છે, બિલીવડ ઇન. સી, હી વોઝ ધ મેન હુ યુનાઇટેડ ધ નેશન ટુ એચીવ ફ્રીડમ. કે તે એવા વ્યક્તિ હતા કે જેને સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે
રાષ્ટ્રની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે તેમને યુનાઇટેડ એકતા કરી, ऐक्य साध्યું, યુનાઇટેડ. ડી. ગાંધીજી ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ નેશન. તો મિત્રો સી વિકલ્પ એ સાચો છે, કારણ કે એમાં હું આપ્યું છે, હુની આગળ ધ મેન મનુષ્ય અને હુની પાછળ હંમેશા ક્રિયાપદ વાપરવામાં આવે છે. 29. હેમંત સેજ વેન વિલ ધ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની બી હેલ્ડ. ઇનામ વિતરણ સમારંભ ક્યારે યોજવામાં આવશે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. મિત્રો અહીં આપેલો ક્વેશ્ચન સિમ્પલ ફ્યુચર ટેન્સ ભવિષ્યકાળ છે, તો જવાબ પણ એનો ભવિષ્યકાળ અને સમય બતાવતું વાક્ય હોય આપણો જવાબ હશે. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની વિલ બી હેલ્ડ ઇન ટાગોર હોલ. તો અહીં એ જવાબ સાચો નથી. બી. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની વિલ બી હેલ્ડ બાય RM શાહ. અહીં પણ આ વાક્યમાં કોઈ ટાઈમનો ઉલ્લેખ નથી. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની વિલ બી હેલ્ડ ઓન નેક્સ્ટ મંડે. તો મિત્રો આપણે જુઓ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, તો ઓપ્શન સીમાં નેક્સ્ટ મંડે આપ્યું છે, જે સમય સૂચવે છે, એટલે આપણો જવાબ એ સી છે. ક્વેશ્ચન નંબર 29નો જવાબ સી છે. અને ડી ઓપ્શનમાં આપ્યું છે ધેર વિલ બી અ ફ્યુ સ્ટુડન્ટ ઇન પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની. તો અહીં પણ સમય આપ્યો નથી, એટલે મિત્રો 29 ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એમાં સી જવાબ સાચો છે. 30. મનન સેજ હાય, આઈ એમ મનન મહેતા એન્ડ યુ એક્સચેન્જિંગ નાઇસિટીઝ. તો અહીં કે હું મનન મહેતા છું અને તમે, તો આપણે શું જવાબ આપીશું? આઈ ડોન્ટ નો યુ. એ જવાબ જે અહીં આને યોગ્ય વિકલ્પ નથી, ખોટો છે. હેલો, માય નેમ ઇઝ ચિરાગ, નાઇસ ટુ મીટ યુ. તો અહીં એક્સચેન્જિંગ નાઇસિટીઝ. મિત્રો આપણો જવાબ અહીં બી સાચો છે. સીમાં આપ્યું છે હુ આર યુ, તમે કોણ છો. ડી. હાઉ મે આઈ હેલ્પ યુ, અને હું તમને કેવી રીતે મદદ. તો ક્વેશ્ચન નંબર 30માં એક્સચેન્જિંગ નાઇસિટીઝ એ ફંક્શનનો ઉપયોગ બીમાં થયો છે. હેલો, માય નેમ ઇઝ ચિરાગ, નાઇસ ટુ મીટ યુ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે પાછા બીજા 10 ક્વેશ્ચન જોયા. આવી રીતે 10 ક્વેશ્ચન સોલ્વ કરીએ. આગળ બીજા એક વિડીયોમાં પાછા બીજા ક્વેશ્ચન જોઈશું. તમે પણ આ પ્રકારની એક્સરસાઇઝ ગ્રામરમાં બીજા કોઈ અન્ય પુસ્તકોમાં આપી હોય તો સોલ્વ એ કરવી. હું ચોક્કસ આશા રાખું કે આ પ્રશ્ન તમને સમજાઈ ગયો હશે. ઓકે, થેન્ક યુ.